નમસ્કાર. આજે મારે વાત કરવી છે ભગવાન શિવના એક એવા સ્વરૂપની કે જેમાં તેમને શિવલિંગ રૂપે નહીં પરંતુ નટરાજ રૂપે તેમને આરાધના કરવામાં આવે છે. નટરાજ એટલે કે ભગવાન શિવનું નૃત્ય કરતું સ્વરૂપ. નટરાજનો અર્થ થાય છે નૃત્યના રાજા, કલાઓનો રાજા. આની પાછળ એક ખાસ દંતકથા જોડાયેલી છે કે તમિલનાડુ, હાલનું તમિલનાડુ અને થિલાઈના જંગલો આવેલા છે. તેમાં 10,000 કરતાં વધારે ઋષિમુનિઓ પોતાની પત્નીઓ સાથે રહેતા હતા. તેઓ ખૂબ મંત્રની શક્તિઓથી સિદ્ધ થયેલા હતા, પરંતુ આ શક્તિઓનો તે દુરુપયોગ કરતા હતા, જેનાથી આજુબાજુનું આખું વાતાવરણ દૂષિત થઈ ગયેલું હતું. ભગવાન શિવ તેમને સજા કરવા માટે એક પુરુષનું રૂપ ધારણ કરે છે અને ભગવાન વિષ્ણુ એક મોહિનીનું રૂપ ધારણ કરીને એક યુગલ તરીકે જંગલોમાં પ્રવેશ કરે છે. જ્યારે તે જંગલમાં પ્રવેશ કરે છે ત્યારે ઋષિમુનિઓ મોહિની તરફ આકર્ષાય છે અને તેમની પત્નીઓ શિવજી તરફ આકર્ષાય છે. આ જોઈને ઋષિમુનિઓ ખૂબ ગુસ્સે થાય છે અને તેઓ શિવજીને સજા કરવાનું વિચારે છે. આથી પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને ઋષિમુનિઓ અગ્નિમાંથી સાપને ઉત્પન્ન કરે છે અને શિવજી તરફ મોકલે છે. ત્યારે શિવજી આ સાપને પોતાના શરીર ઉપર આભૂષણ તરીકે ધારણ કરી લે છે, ગળામાં, હાથમાં અને કમર ઉપર. પછી પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને ઋષિમુનિઓ પાછા વાઘને ઉત્પન્ન કરે છે અને શિવજી તરફ મોકલે છે. ત્યારે શિવજી પોતાના જમણા હાથની નાની આંગળી દ્વારા વાઘને ફાડી નાખે છે અને તેનું ચામડું પોતાના શરીર ઉપર પહેરી લે છે. પછી સર્વશક્તિઓનો ઉપયોગ કરીને ઋષિમુનિઓ એક મુલાયકન નામના રાક્ષસને ઉત્પન્ન કરે છે. ત્યારે શિવજી પોતાના જમણા પગ દ્વારા રાક્ષસનો નાશ કરીને તેની ઉપર આનંદ તાંડવ કરે છે. આ આનંદ તાંડવ જે જગ્યા ઉપર થયેલું તે હાલમાં તમિલનાડુમાં થિલાઈ ચિદમ્બરમ નામનું મંદિર છે, જે જગવિખ્યાત છે અને તેનું છાપરું આખું સોનાનું મઢેલું છે. અને આ નટરાજનો આ જગવિખ્યાત પોઝ આનંદ તાંડવમાંથી આવ્યો છે. અને આ જે પોઝ છે તેનું દરેક અંગ અને તેનું દરેક અંશ આપણને જીવન જીવવામાં ખૂબ ઉપયોગી થાય છે. વાત કરીએ આનંદ તાંડવના નટરાજના પોઝની, તો તેમાંથી શિવજીના માથામાંથી નીકળતી ગંગા આપણને દર્શાવે છે કે કલા અનંત છે, નૃત્ય અનંત છે. તેને ક્યારેય સંપૂર્ણપણે શીખી શકાતું નથી. હવે વાત કરીએ તો તેમના માથા પર રહેલો અર્ધચંદ્ર આપણને દર્શાવે છે કે મગજ પરનો કાબુ, શરીર અને વાતાવરણ સાથે આપણું સંકલન. વાત કરીએ તેમનું નેત્ર, તો તેમનું નેત્ર આપણને બ્રહ્માંડની આંખ છે, જેમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે. હવે વાત કરીએ તેમના જમણા હાથની, તો તેમણે જમણા હાથમાં ડમરું પકડેલું છે. તેનો અર્થ થાય છે કે સર્જન કરવું, અને કહી શકાય કે સંગીતનો ઉત્પન્ન ડમરૂના નાદમાંથી થયેલો. તેમણે પોતાના ડાબા હાથમાં અગ્નિ ધારણ કરેલું છે. અગ્નિ આપણને જીવનમાં સાચો માર્ગ બતાવવા માટે દર્શાવે છે, પરંતુ જો ખોટા માર્ગે જઈએ તો અગ્નિ વિનાશ પણ કરી શકે છે. સાથે સાથે તેમનો જમણો હાથ પતાક હસ્ત મુદ્રામાં સ્થિર થયેલો છે. તે આપણને દર્શાવે છે કે તે હંમેશા આપણું રક્ષણ કરે છે, આપણી સાથે હંમેશા છે. તેમનો ડાબો હાથ ઊંચા કરેલા ડાબા પગ તરફ છે, જે આપણને દર્શાવે છે કે જીવનમાં સક્સેસફુલ થવા માટે હંમેશા ભગવાનને આધીન રહેવું પડશે. અને તેમનો જમણો પગ જે મુલાયકન રાક્ષસ ઉપર રહેલો છે, તે આપણને દર્શાવે છે કે અસત્ય પર હંમેશા સત્યની જીત થાય છે. આમ નટરાજ ભગવાનનો આખું શરીર અને તેમાં ધારણ કરેલું દરેક અંશ આપણને જીવન જીવવામાં ખૂબ ઉપયોગી થાય છે. અસ્તુ.